અમદાવાદમાંથી સમાચાર મળી આવ્યા છે। અમદાવાદ શહેરના પ્રોહિબિશન વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સતત કડક કાર્યવાહી છે। વધુ એકવાર સામે આવી રહી છે। સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે મહિન્દ્રા પિકઅપ બોલેરો ગાડીમાં ચોરખાનું બનાવી અને વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઇસમ ઝડપ્યો છે। પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાણક્યપુરી માતા પાવટી સ્કૂલ નજીક ખુલ્લા પ્લોટમાં ઉભેલી ગાડીની તપાસ કરતા ટ્રોલીમાં બનાવેલ ગુપ્ત ચોરખાનામાંથી 225 બોટલ વિદેશ દારૂ મળી આવ્યો હતો। પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ ફોન અને ગાડી સહિત કુલ ₹5.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલ આરોપી રાજસ્થાનનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી લીધો છે। સોલા હાઈકોર્ટ પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સોલા હાઈકોર્ટ પોલીસની મોટી કાર્યવાહી સફળ થઈ છે। પિકઅપ બોલેરોમાં ચોરખાનું બહાર આવ્યું છે। 225 બોટલ વિદેશી દારૂ તે ઝડપાય છે। ₹5.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। રાજસ્થાનનો ઇસમ તે પકડાયો છે અને દારૂ સાથે તે ઝડપાયો છે। 225 બોટલો વિદેશી દારૂ ઝડપાય છે। ₹5.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એ ઇસમ રાજસ્થાનનો છે અને દારૂ સાથે ઝડપાયો છે।